આજના સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આજે આપણે શ્રી કચ્છ કડવા પાટીદાર પુના ઝોનના સમાવેશ 10 ઘટક સમાજની ઓળખ અને માહિતી પણ મેળવશું. તો આ કાર્યક્રમના આજના પ્રથમ ઘટક સમાજની માહિતી રજૂ કરશે ભૂમિશા ભરત છાબૈયા. જય લક્ષ્મી નારાયણ સર્વેને. હું ભૂમિશા ભરત છાબૈયા આપણી સમક્ષ આજના પ્રથમ ઘટક સમાજની માહિતી લઈને આવી છું, જે આપણા જોગોરીદય પુણે સમાજ દ્વારા રજૂ કરવામાં આવશે. મિત્રો, પુણે નામ સાંભળતા જ ફક્ત એક શહેર નહીં પણ તુરંત બે વિશેષતાઓ આપણી નજર સમક્ષ આવે છે. પ્રથમ, મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની અને દ્વિતીય, મહારાષ્ટ્રની એક પ્રસિદ્ધ શૈક્ષણિક શહેર જેને ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ કહીએ છીએ. દેશ વિદેશથી અહીંયા વિદ્યાર્થીઓ એજ્યુકેશન માટે આવે છે, એટલે જ પુણેને યુથ કેપિટલ ઓફ મહારાષ્ટ્ર તરીકે પણ ઓળખાય. પુના સમાજ લગભગ 1400ની જનસંખ્યા ધરાવતો એક સંગઠિત, ગૌરવશાળી અને ઐતિહાસિક સમાજ છે. આ સમાજ એટલી જૂની છે જેને સહસ્ત્ર ચંદ્ર દર્શન એટલે 1000 પૂનમના ચંદ્રના દર્શન જેવી ઐતિહાસિક ઉજવણી પણ સફળતાપૂર્વક પૂરી કરી છે. મિત્રો, પુણે બસ કિલ્લાઓ અને સુંદર બગીચા આટલું ઓળખમાં નથી, પણ અહીંયાની શિવ સંસ્કૃતિ અને ગણેશ ઉત્સવની ભવ્યતા અને સમાજ સેવા પુણેને વિશ્વભરમાં વિશેષ બનાવે છે. અને આજે આપણા સમક્ષ આ જ પુના સમાજ લઈને આવે છે એક જોરદાર નૃત્ય. ધન્યવાદ ભૂમિશાબેન. આ સંસ્કાર, સંસ્કૃતિ અને શ્રદ્ધાથી ભરેલા આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત આપણે કરી રહ્યા છીએ એક એવી શક્તિ સાથે જે આપણી આસ્થા, સંસ્કાર અને એકતાનું પ્રતીક છે. આપણી કુળદેવી મા ઉમિયાના પાવન સ્મરણ સાથે. કડવા પાટીદાર સમાજની કુળદેવી મા ઉમિયા માત્ર એક શક્તિ નથી, એ તો આપણી આસ્થા, એકતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે, જેને યુગો સુધી પોતાના સંતાનોને સાચા માર્ગે દોરી રાખ્યા છે, જેના આશીર્વાદથી પેઢીઓ આગળ વધતી આવે છે, જેના નામ માત્રથી હૃદયમાં શ્રદ્ધા અને શક્તિનો સંચાર થાય છે. આ પરફોર્મન્સમાં આપણે જોઈશું ઉમિયા માનું પૃથ્વી પર આગમન, કડવા પાટીદારનો ઇતિહાસ, ઉમિયા માના પાવન માસ ઊંઝાની ગાથા અને ભક્તો દ્વારા માનું ભાવપૂર્ણ આહ્વાન. આ આહ્વાન લઈને આવે છે પુના સમાજના કલાકારો કવિતા પરેશ પોકાર, ભૂમિ પરેશ પોકાર, પુષ્પા પરેશ પોકાર, કૃષ્ણા મિતુલ પેઠાણી, મિતાલી કાંતિ દિવાણી, નેહા પિરલ વાગડિયા, દિયા પ્રવીણ ચૌહાણ, શોભા અમૃત વાગડિયા, નૈતિક ગિરીશ વાગડિયા, વિવાન પરેશ વાગડિયા. તો ચાલો શ્રદ્ધા, ભાવ અને ભક્તિ સાથે ઉમિયા માના ચરણોમાં વંદન કરી જોરદાર તાળીઓથી કલાકારોનું સ્વાગત કરીએ. વૃષારૂઢી વાંચિત ફલદાયિની પાટીદાર કુળદેવી માત ઉમિયે નમોસ્તુતે. મા ઉમિયા, જગત જનની મા ઉમિયાનું પૃથ્વી પર બિરાજમાન એકમાત્ર અખંડ સ્વરૂપ, વિશ્વના 126 દેશોમાં વસનાર કડવા પાટીદારોની કુળદેવી અને વિશ્વભરમાં ફેલાયેલા ભક્તોનું કલ્યાણ કરતા જગત જનની મા ઉમિયા. કહેવાય છે કે એક સમય ભગવાન શિવ પૃથ્વી ઉપર મા ઉમા સાથે આવ્યા હતા.
તટ પર પહોંચ્યા. સરસ્વતી નદીની શોભા, પવિત્રતા, રમણીયતા અને અહીંયાની પૂજાનો ભક્તિભાવ નિહાળી માં ઉમિયાએ થોડો સમય ત્યાં વિતાવવાની શિવજી પાસે ઈચ્છા વ્યક્ત કરી. માં ઉમિયાને સરસ્વતી નદીના તટ પર રાહ જોવાનું કહીને શિવજી રાક્ષસોનો સંહાર કરવા નીકળી ગયા. સમય વહેતો રહ્યો અને શિવજીની રાહ જોતા જોતા માં ઉમિયાએ માટીના 52 પૂતળા બનાવ્યા. સરસ્વતી નદીના કિનારે આવ્યા. હે નાથ, તમારી ગેરહાજરીમાં મેં આ 52 પૂતળા બનાવ્યા. તમે સૃષ્ટિના કરતા હરતા છો. તમે આ 52 પૂતળાને સજીવન કરી આપો. તેથી ભગવાન શિવજીએ માં ઉમાની ઈચ્છા પૂર્ણ કરી અને નિર્જીવ પૂતળામાં પ્રાણ પૂરી સજીવન કર્યા. આ 52 વ્યક્તિઓ કડવા પાટીદારોના 52 શાખના મહાન પૂર્વજો તરીકે ઓળખાયા. ભગવાન શિવજીએ જીવન સ્થાનક બનાવ્યું અને માં ઉમિયાને સાક્ષાત રૂપે બેસાડ્યા. ભગવાન શિવજીએ ઉમાપુર નગરની સ્થાપના કરી. સમય જતાં એ ઊંચાના નામ